મીઠી મધુરી વાર્તા 25। મીઠી મધુરી વાત 25 નંબર। હવે 16મું વચના મધ્ય, ગઢડા મધ્ય। અખંડાનંદ સ્વામી પૂછ્યું, આપણે કાલે ઇન્દ્રિયોના આહાર, ઇન્દ્રિયોને શુદ્ધ રાખવી વગેરે વિષય પર વાત થઈ ગઈ છે। શ્રદ્ધા વિશે પણ વાત થઈ ગઈ છે। શ્રદ્ધાવાન પુરુષ હોય અને સાચા સંતનો સંગ મળે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ આદિ જે કલ્યાણકારી ગુણ તેના હૃદયમાં પ્રગટ થઈ આવે છે। બોલો, પ્રગટ થઈ આવે છે, શ્યોર। હવે શ્રદ્ધા મંદ, એમાં કેનું નામ આવે? મંદ શ્રદ્ધામાં નામ કેનું આવે? આગળ વાત આવી ગઈ, જેને તીવ્ર શ્રદ્ધા હોય એ અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન હતો। પ્રશ્ન એવો હતો, અખંડાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો, જે તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના શા લક્ષણ હોય? બરાબર। હવે એમ કહેવાય, પ્રશ્ન છેલ્લે એવો પ્રશ્ન છે, ઓલું કહી દઉં, કહેવાય ગયું છે છતાં બીજી વાર કહી દઉં। તીવ્ર શ્રદ્ધા હોય ને તો પોતાના દેહ સંબંધી જે નાવું ધોવું વગેરે એ ઝડપથી કરે। ભગવાન કથા વાર્તા સાંભળવી હોય તો ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિ જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાનાદિક જે ક્રિયા તેને અતિશય ઉતાવળો કરે તો સમજવું તીવ્ર શ્રદ્ધા છે। હવે મંદ શ્રદ્ધાની વાત છે। હવે આ બધી વાત પહેલાં આપણે થઈ ગયેલી છે। જેને મંદ શ્રદ્ધા હોય તેને શ્રદ્ધા વૃદ્ધિ કેમ પામે? બોલો, આમાં આપણું નામ આવે? આપણું નામ આવે આમાં? શ્રીજી મહારાજ કહે છે, જો ભગવાનનું મહાત્મ જણાય તો મંદ શ્રદ્ધા હોય તે પણ વૃદ્ધિને પામે। મહિમા જણાય તો આ મહિમા છે ને, તો જ્યારે દિવાળીની સિઝન હોય, બરાબર, અથવા તો દશેરાનો દિવસ હોય, જલેબી ફાફડા, બોલો, વેપારીઓ જાગે છે ને બનાવનારા, કેટલું જાગે? શું કામ? મહિમા છે। રાતી દિવસ કે બરાબર અત્યારે સિઝન ખુલી છે, દિવાળીની સિઝન હોય, બરાબર। હા, એક છોકરો કે બાપુજી હાલો ને જમવા, બપોરના 12 વાગ્યા, 1 વાગ્યો હતો, બાપુજી હાલો ને જમવા। 2-3 વાર કીધું, મારા ઓટી વાર ખબર પડે છે ગ્રાહકો કેટલા બેઠા છે કે 2 વાગ્યા તો જમવા ઊભા ન થયા। મહિમા, પૈસાનો મહિમા। એમ જો ભગવાનનો મહિમા સમજાય તો શ્રદ્ધા મંદ હોય તે પણ વૃદ્ધિને પામે છે। સર્વોપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન, જીવનું ફદલ કરે કલ્યાણ, એ જીવનું મફત કરે કલ્યાણ। સર્વોપરી, સદા સાકાર, સર્વાવતારી, પૂર્ણ પુરુષોત્તમ, અનંત બ્રહ્માંડના સ્વામી, કારણના કારણ, સર્વેના સ્વામી, કારણના કારણ, પુરુષોત્તમ, પ્રગટ પુરુષોત્તમ, આ બધું જે મહિમા, અનંત બ્રહ્માંડના સ્વામી, કાળ માયા કર્મના નિયંતા, હા, જેની મરજી સિવાય બ્રહ્માંડના મોટા મોટા દેવાધિદેવો તરણું પણ ન તોડી શકે। મારી મરજી વિના રે કોઈથી તરણું ન તૂટે। હવે આપણે આ પંક્તિ છે ને, મારી મરજી વિના કોઈ તરણું ન તૂટે, એને આપણે આ લોકમાં આપણા વ્યવહારમાં ગોઠવી દીધી છે, પણ હકીકતમાં ખરેખર વાસ્તવિક આ પંક્તિ, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તૂટે એમ મને જાણજો રે મહારાજ, એ બ્રહ્માંડના કાર્યવાહક સમિતિઓ માટે છે।
બ્રહ્માના કાર્ય કરતા દેવો એને માટે છે. એ કાંઈ ન કરી શકે, બિલકુલ નહીં. થર થર ધ્રુજત હે વચન મેં. હા, એટલે ભગવાનનો મહિમા સમજાય એ જાજો નહીં ને તો આટલો સમજી લો. કેટલો? કે આ ભગવાન જેવા અનંત બ્રહ્માંડમાં કોઈ નથી. આ ભગવાન જેવા, આ એટલે મને મળ્યા છે એવા. મને કોણ મળ્યા છે? પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા છે. એના જેવા અનંત બ્રહ્માંડમાં નજર કરો ને તો કોઈ નથી નથી નથી. આટલો જ મહિમા સમજી લો ઘણો. પછી એને આ હા 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 આ હા 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 થાય. આ હા, આવા ભગવાન મને મળ્યા છે. ઓહો હો, આવા ભગવાન મને મળ્યા છે. આ હા હા હા, એ ગાંડો થઈ જાય. હા, બોલો. ગાંડો થઈ જાય એનું કંઈ નક્કી નહીં હો. હા, ગાંડો થઈ જાય એનું કંઈ નક્કી નહીં. બોલો. શેર રમવું જઈ તમે કહો તો વાત કરું, નકર મને પસંદ નથી. પણ તમે કહેતા હો તો કહું. સાંભળો. પતિ પત્ની વાતું કરે. એ કે મારામાં કેવું હેત? પત્ની કે અરે બહુ તારામાં હેત, તારામાં બહુ હેત કે પતિ કે. અને કદાચ ને હું મરી જાઉં, પત્ની કે કદાચ ને હું મરી જાઉં તો બીજા લગ્ન કરો ખરા? તું મરી જા ને તો હું તો ગાંડો થઈ જાઉં, તો ગાંડો થઈ જાઉં કે. તો પછી બીજા લગ્ન કરો. ગાંડાનું કંઈ નક્કી નહીં. ગાંડાનું કંઈ નક્કી નહીં. જો આ યત એટલે આ તો પુરુષોત્તમ નારાયણમાં ગાંડા થવાની વાતું છે. હા 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 હા, આવા ભગવાન મને મળ્યા, આવા ભગવાન મને મળ્યા, આવા ભગવાન મને મળ્યા. બસ કરેંગા યા મરેંગા, અર્થ સાધ્યામી વાદ્ય પાત્યામી. બસ આવા ભગવાન મને મળ્યા. લ્યો એવી વાતું છે. પરમ કાન પટાપટી કરે. પાડી ભાઈ વાત સાંભળી છે ને, આપણે વાત કરી દીધી. પાડા ભાઈ ને પાડી બેન બે વાતું કરતા ભાઈ બેન. આપણે જો એમ કાન પટાપટી કરી, કાન પટાપટી માકુલ્ય મારવા એ નહીં આપણું કામ. આવા ભગવાન મળ્યા છે ને માકુલ્યા મારવા નહીં, આપણે કાન પટાપટી કરવાની. હા, તીવ્ર શ્રદ્ધામાં જ આપણું નામ આવવું જોઈએ. હા, બરાબર. સાંભળો હવે. ભગવાનનું માધ્યમ જણાય. જેમ પાણી પીવાનું વાસણ મૃત્તિકાનું હોય તેમાં સહેજે જ પ્રીતિ થાય નહીં. પાણીનો ગળો, પાણીની બંબલી કુંભારને ત્યાંથી લાવે ને પાણી ભરવાનું વાસણ, એ તો એમાં પ્રીતિ થાય નહીં. અને તે પાત્ર જો સોનાનું હોય, સુવર્ણનું, તો તેમાં સહેજે જ પ્રીતિ થાય, સહેજે જ પ્રીતિ થાય. બોલો. હે સોનાનું હોય તો હા. બોલો. તેમ ભગવાનનું તથા ભગવાનની કથા. હવે સમજો, રાઈટ પોઈન્ટ હવે આવે છે. ભગવાનની કથા, ભગવાનનું તથા ભગવાનની કથા, કીર્તન આદિકનું માધ્યમ જણાય તો સહજ સ્વભાવે ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. બોલો. ભગવાનની કથા, બરાબર, ભગવાનનું માધ્યમ, પછી ભગવાનની કથા એનું માધ્યમ, પછી કીર્તન વગેરે એનું માધ્યમ જણાય તો સહજ સ્વભાવે જ ભગવાનમાં તથા કથા કીર્તનાદિકમાં શ્રદ્ધા વૃદ્ધિ પામે છે. માટે જે પ્રકારે ભગવાનનું માધ્યમ સમજાય તે ઉપાય કરવો, તે ઉપાય કરવો. અને જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય છે. અને જો મંદ શ્રદ્ધા હોય તો તે વૃદ્ધિને પામે છે. બોલો. અને તે જો એ ઉપાય કરે તો શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધા થાય, ન હોય તો થાય. અને મંદ હોય
તો તે વૃદ્ધિને પામે છે. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 16મું વચનામૃત થયું. બોલો, આવી વાતું છે. પ્રગટ પુરુષોત્તમનો મહિમા ગાયે ને સાંભળીએ રે. પ્રગટ પુરુષોત્તમનો મહિમા. વાલા ભક્તો, ક્યારેક તો જણાવજો, રોજ કાંઈ નહીં, ક્યારેક જણાવજો અમારી કથા તમને ગમે છે કે નથી ગમતી. જો ન ગમતી હોય તો મેં ટર્ન શું કહેવાય પોઈન્ટ એનો શું કહેવાય એને થોડુંક બદલાવ કરશું, ફેર કરશું, એમ ફેરવશું. હા, ટર્ન લેશું ન ગમતી હોય તો. પણ મને 100% વિશ્વાસ છે એમ નહીં, મને પૂરો વિશ્વાસ છે. ડૂંટીથી લઈ નાભી શું કે ડૂંટીથી લઈને ગળા સુધી મહિમા છે. મહિમાને વિશ્વાસ છે કે તમને લોકોને આ કથા ગમે છે, તો જ તમે રોજ સાંભળો છો. અને આ કથા એટલી જીવનદાર છે, એટલી પોઝિટિવ ઉર્જા ભરેલી કથા છે, દિવ્ય કથા છે. લ્યો, આટલું કીધું. હવે હું મારી વાણીને કે વિરામ આપવા માગું છું. બરાબર? હા, આવી વાતો બધી છે. આ વચનામૃત પૂરું થઈ છે. શ્રદ્ધા વૃદ્ધિ પામવા માટે આ બધા ઉપાય કીધા એ કરતા રહેવાના. બધાને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, હેતપૂર્વક, હૃદયના હેતથી. હા, સારું લગાડવા માટે નહીં, તમે હારા છો ને એટલે જય સ્વામિનારાયણ. લ્યો.